ખીચડી આ તો ફૂલ ગુજરાતી માણું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. જો આપણે સવારમાં નાસ્તો કરવા બેઠા. આજે તો આપણે મસ્ત ભાખરી ખાવાની છે, મમ્મીના હાથની ચા અને ભાખરી મરચાં અને મસ્ત નાસ્તો કરવાનો છે. મને છે ને થોડીક શરદી જેવું થઈ ગયું, શિયાળાને પવનને એવું લાગ્યું ને, ગળામાં બહુ બળે છે એટલે અવાજ થોડોક એવો નીકળશે. પણ હમણાં દવા લઈ આવું જ છું એટલે સારું થઈ જાય. ચા નાસ્તો કરીને દવા લઈ આવું. તો ગાઈસ ડાયરેક્ટ સવાર નાસ્તો કરવા બેઠા હતા ને પછીનો બ્લોગ છે, કેમ કે આજ મને સારું નહોતું. હું દવા લઈ આવીશ, જો બતાવી દો તમને. દવા લાવી હમણાં જ લઈને આવું, દવા લઈ આવીશ. અને ઘણા બધાની કોમેન્ટ આવશે, કેમ કે અમારા ઘરના ફેમિલી જે બધા બ્લોગ જોતા હશે ને એ બધા એવું જ કહેશે કે બહારનું ખાધું એટલે બીમાર પડી. દાદા જોશે તો એ કહેશે, પણ મને ખાલી ને ખાલી શરદી થઈ છે, બાકી મને કાંઈ તાવ બાવ નથી. મમ્મીને કંઈ ખાધું નથી એટલે જ અત્યારે હું જો જમવામાં દાળ ઢોકળી ખાઉં છું, મને જે બહુ ભાવે છે. અને મીતે દાળ ઢોકળી મેં આજે મમ્મી પાસે સ્પેશિયલ બનાવડાવી છે મેં, કેમ કે મને બહુ ભાવે છે. તો દાળ ઢોકળી છે, અત્યારે પાપડ છે, પરોઠા છે અને બસ મસ્તનું ભોજન છે. પછી આજે બપોરે મીત ફટાફટ બ્લોગ એડિટ કરી લે એટલે જોઈએ હવે થોડી ઘણી શોપિંગ કરી આવે. કાલ રાત્રે મીત માટે ચપ્પલ જોવા ગયા હતા પણ લીધા નહોતા, તો હવે ચપ્પલને એવું લઈ આવીએ. બીજી કઈ વસ્તુ લેવાની હતી એ પણ લઈ આવીએ. થોડીક વારમાં આગળ મળીએ. આઈસભાઈ પાપડ ખાય છે એમ બતાવે. જો મિત્રો, અત્યારે અમે છે ને ખાઈ પી અને બ્લોગ અપલોડ કરતા હતા, પણ બ્લોગ અપલોડ અહીંયા થતો નહોતો એટલે મામાના ત્યાં આવ્યા હતા. અને જે મિલ ને આયુષ ને બધા જો બેઠા છીએ, અમે બ્લોગ અપલોડ કરીએ છીએ, ધીમે ધીમે થાય છે. અને મામાના ઘરે વાઈફાઈ છે, પણ જીઓમાં તો કેવડાવે જ છે, સ્પીડમાં તો. કારણ કે જીઓમાં કેવું છે કે કસ્ટમર વધારે છે, એ લોકોને સર્વિસ તો હાલે છે પણ કસ્ટમર એટલા બધા છે ને ત્યાં નેટ પૂરું નહીં પડી શકતું. કે કોઈક બીજા દરિયામાં જઈને નેટના તાર નાખે તો થાય એવું છે. ઇન્ડિયાના દરિયામાં તો નેટ પૂરું થવા આવ્યું છે જીઓવાળા માટે. કંઈ નહીં, કરીએ છીએ હવે. શું બનાવે? ચા. જો આજે એમિલ અત્યારે ચા બનાવે અને બધા અહીંયા બેઠા છીએ. જય શ્રી કૃષ્ણ. બધા ભાઈઓ, અમારા બધા ભાઈઓ છે ને ચા બનાવવામાં એક્સપર્ટ છે. અને એ લોકો છે ને હવે બાકડે જાય બધા એટલે શીખી ગયા છે બધા. પેલા ટોપી બાજ સુંદર હે ને, એમાં આ લોકો બનાવવામાં એક્સપર્ટ હે, પેલો ટોપી પહેરાવવામાં એક્સપર્ટ હે. એટલે પહેરાવતા નહીં પણ બનાવવામાં એક્સપર્ટ હે એમ. જીજાજી 10,000 टैक्सी के देना. અમે ટેક્સી નામ નહીં માંગી, તમને ટેન્શન ન લો, તમે ભાડું આપી દો પછી તમે જોઈ લેજો. એરોપ્લેનની ટિકિટ, હા એ દુબઈ જવાની ટિકિટ કરાવી દેજો. હા, આ રાજેશ મામા છે અને આ મામી છે હરિયા એ. અને અત્યારે બાને દવાખાને લઈ જવાના છે એટલે બધા ભેગા થયા છે. તો ગાઈસ જો અત્યારે અમે લોકો આવી ગયા છીએ પનીર પકોડા ખાવા માટે, જે સુરતના ફેમસ છે. અને અહીંયા છે ને અવાજ બહુ આવે. તો ગાઈસ જો અહીંયાના ફેમસ પનીર પકોડા આવી ગયા છે અને અહીંયા બહુ મસ્ત મળે છે. હું ટેસ્ટ કરીને ત્યાં બતાવું. કેચઅપ આવી ટેસ્ટ તો એવો જ હોય છે. તો જો અમે અહીંયા ચપ્પલ લેવા માટે આવ્યા હતા અને ચપ્પલ લઈ લીધા. બધા ભાઈ ચપ્પલ મેં છે ને લગભગ હે ને 10 વર્ષ પછી ચપ્પલ લીધા, બાકી હું બૂટ જ પહેરું છું રેગ્યુલરમાં બી. પણ આ વખતે પહેલી વાર મેં 10 વર્ષ પછી ચપ્પલ લીધા છે, કારણ કે હવે ઘરે ને ઘરે રહેવાનું હોય, ફટાફટ બૂટ પહેરવાના. પહેલાં તો દુકાને ને એમ રહેતા હતા તો ચપ્પલ નહોતા પહેરતા,
બૂટ પહેરીને જ જતો હતો ને બૂટ પહેરી જ રાખવાનો આખો દાડો. અને હવે ચપ્પલ લીધા 10 વર્ષ પછી હવે જરૂર પડે છે એટલે આજે ચપ્પલ લેવા આવ્યા હતા અહીંયા સુરતના માર્કેટનામાં. અહીંયા બધા ચપ્પલનું આખું માર્કેટ છે સુરતમાં. ક્યાં? હા, બહુ મોડા આવ્યા હતા, લેટ આવ્યા હતા. રાત્રે એટલું મોડું થઈ ગયું હતું ને કે બધું બંધ થઈ ગયું હતું. એટલે હવે જઈએ, હવે મામાને ત્યાં જઈએ અને પાછા બેસીએ. પછી દક્ષુ મળીએ. હા, જો બા નીચે આવી ચૂક્યા છે ને અમે લેવા જઈએ છીએ બાની. ચલો આવી ગયા છે, રિપોર્ટ થઈ ગયા. શું રિપોર્ટ્સ બાય વાપરું આવા દે ઉપર. લેવા જવાનું જો બા ને દવાખાનેથી આવી ગયા છે. અને લઈ ગયા છે ને લઈ કેવું રહ્યું બા દવાખાને? શું કીધું? દવાખાને બધા રિપોર્ટ કર્યા, હા બધા રિપોર્ટ કરીને મૂક્યા છે. હા હવે 2-3 દિવસમાં આપણી ફાઇલ તૈયાર થશે, હા. પછી એ લોકો એડમિટ થવા બોલાવશે. બરોબર. એટલે હવે એડમિટ સાંજે થવાનું, બીજે દિવસે ઓપરેશન કરશે. ધક્કો ઓપરેશન, બીજે દિવસે ઓપરેશન કરશે. ઓપરેશન કરીને 1 રાત રાખશે, પછી એને બીજે દિવસે આપણને લોકો પછી રજા આપી દેશે. હા ને એ લોકોએ અત્યારે આપણને એમ કીધું છે કે સારામાં સારા જર્મનીના જે આવે એ મૂકશે આપણને. એટલે સારું સારું. ગાઈસ જો અહીંયા જેમી ઇસ્ત્રી કરે છે, બિચારો રોજ એના કપડાં ઇસ્ત્રી જાતે કરે છે. અરે બહુ આવ્યો અમારો. ખોટું બોલે. આજ પહેલી વાર હાથમાં લીધી. આની પહેલા એના કરી તો હોય જ. પહેલા પહેલી ને રોજે ક્યાં ને વાર લાગી. આ તો કાંઈ નહીં, હવે રોજ કરે છે ને લાઈવ. હરખું આવડતું નથી એટલે બીજે વાહ વાહ આવડી ગયું. કાંઈ કાંઈ જાદુ પણ થાય. જોયું ગાઈસ જો બધા દવાખાનેથી ઘરે આવી ગયા છે અને જો આપણે જમવાનું અત્યારે બની ગયું છે. અહીંયા વઘારેલી ખીચડી, સેવ ટમાટાનું શાક, બધા જમવા બેસી ગયા છે. અને ભાખરી, દૂધ, કઢી, ખીચડી. આજ તો ફૂલ ગુજરાતી ભાણું છે. ખીચડી, કઢી અને સેવ ટમાટા. નહીં આયુષ? જો હવે આપણે જમવા બેસી જઈએ, પછી આગળ મળીએ. દક્ષુ એ ભાખરી તો તોય ન ખાધી. ગાઈસ અમે રમવાનું ચાલુ કરી દીધું મોનોપોલી. અને દક્ષુએ પહેલો દાવ લીધો ને, પહેલો દાવ લીધા ભેગું એને ટોક્યો લેવું તું આવી ગયું. બોલો નસીબ. આ ચાલ આપો પૈસા. ગાઈસ મામાને ઘરેથી આવીને જો મીત એડિટિંગ કરતા હતા અને બીજા બધા સૂઈ ગયા છે. હું મીતને આયુષ જાગે છે અને મીતને એડિટિંગ કરતાં ભૂખ લાગી ગઈ. બહારનું કંઈક ખાવાનું વિચારતા હતા પણ મારે આજ કાંઈ જ ખાવું નથી એટલે ચા બનાવી. ચાનો નાસ્તો કરશું. નહીં, ચા તો છે ને મમ્મી બનાવી. આજે ખોટો ક્રેડિટ થોડો તને આપે. તે જે દિવસે બનાવી તે દિવસે તારું. હવે ચા નાસ્તો કરી લઈએ. હાલ છે નહીં? તો ગાઈઝ જો ચા નાસ્તો ને એવું કરી લીધું છે આપણે. અને હવે વાગ્યા છે રાતના કેટલા વાગ્યા? 1 વાગી ગયો છે. અને બસ આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. વ્લોગ ગમતો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો. અને ચલો હવે આપણે સૂઈ જશું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. જય સિયારામ. બાય બાય.